પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 2 ઈસમો સામે વડોદરા પોલીસની પાસા હેઠળ કડક કાર્યવાહી. શહેરમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કૌમારની સૂચનાથી વડોદરા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓ સામે પાસા હેઠળ અટકાયતની પગલાં લીધા છે. પાણીગેટ અને અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ્ય બહારથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી સંગ્રહ કરી ગેરકાયદે વેચાણ તથા હેરફેર કરવાના ગુના નોંધાયા હતા. જાહેર સ્વાસ્થ્ય અને શાંતિ ડહોળતી આ ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. વોરંટની બજવણી કરીને સુખબીર ગણેશભાઈ જયસ્વાલ અને સુમિતકુમાર ઉર્ફે રાહુલ બોબડો નામના આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી તેઓને અલગ અલગ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.